ખાતે સ્પર્શ અભિયાન અંતર્ગત ભવાઈ દ્વારા રક્તપિત્ત અંગે જનજાગૃતિ ફેલાવાઈ. આરોગ્ય વિભાગ દ્વારા ભવાઈના માધ્યમથી કરાયો અનુરોધ. દાહોદ જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલા બસ સ્ટેશન પર આરોગ્ય વિભાગ દ્વારા સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકજાગૃતિના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં પરંપરાગત લોકકલા ભવાઈના માધ્યમથી મુસાફરોને નગરજનોને રક્તપિત્ત જેવા રોગ સામે સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉક્ટર આર.ડી. પહાડિયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભગીરથ બામણીયાના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ચેપી અને ગંભીર બીમારીઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ કેળવવાનો હતો. ભવાઈના કલાકારો દ્વારા નાટ્યાત્મક શૈલીમાં માત્ર રક્તપિત્ત જ નહીં પરંતુ ક્ષય, મેલેરિયા, સિકલ સેલ અને HIV જેવા અન્ય ગંભીર રોગો અંગે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએના સંદેશ સાથે આરોગ્ય કર્મીઓએ લોકોને આ રોગોના લક્ષણો, સાવચેતી અને ઉપલબ્ધ સારવાર અંગે માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 30મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલી રહેલા સ્પર્શ અભિયાન દરમિયાન હાટ બજારો, શૈક્ષણિક સંકુલો અને જાહેર સ્થળોએ પત્રિકા વિતરણ તથા વિવિધ પ્રચારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને સમયસર સારવાર લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા રક્તપિત્ત તબીબી અધિકારી ડૉક્ટર શોભના મુનિયા, વિવિધ સુપરવાઇઝરો, કમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને બોડી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શરીરના કોઈ પણ ભાગ ઉપર આછું ઝાંકું અને રાતું સાદું પડે. આ કોઠું અરે તારી તને તો કશી સમજ નથી. અરે તારા બાપે તારી માએ તને ભણાય જ નહીં પડે એમ. મને કઈ ખબર જ નથી પડતી. હું તો ડોબા જેવો થયો એમ.